નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદમાં ગાંધી રોડ પતાસાની પોળમાં સોનીની દુકાનમાં ફાયરિંગ કરી થોડા દિવસે લૂંટ કરવામાં આવી। ગુજરાત રાજ્યમાં ખાખીનો કોઈ ખોફ નહીં, ચોર લૂંટારા અસામાજિક તત્વો બેફામ। ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક પાટનગર એવા અમદાવાદના સતત ધમધમતા વિસ્તાર એવા ગાંધી રોડ નજીક આવેલ પતાસાની પોળમાં દિન દહાડે બપોરે 3 વાગે લૂંટારૂ સોનીની દુકાનમાં આવે છે અને પોતાની પાસેની ગન બહાર કાઢી સોની વેપારી સામે તાકી તેની સાથે ઝપાઝપી કરે છે। સોની વેપારીને સોફામાં પાડી જાય છે, ત્યારબાદ ફાયરિંગ કરી લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે। ત્યારે તુરંત પગલાં ભરવામાં આવશે, તુરંત ચાર્જીસ કરવામાં આવશે, કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં તેવી દરેક બનાવમાં નિવેદન આપનાર હર્ષંઘવી માટે ચેલેન્જ કરતા બનાવો બની રહ્યા છે। પત્રકારના 35 ઘા કરી હત્યા કરવામાં આવે છે। બાપુનગરમાં લુખ્ખા તત્વો ખુલ્લેઆમ છરી દેખાડી રોપ જમાવી રહ્યા છે। કર્મચારી દ્વારા દર્દીઓને માર મારવામાં આવી રહ્યા છે। આવા અનેક બનાવો બની રહ્યા છે। ત્યારે અમદાવાદ ગાંધી રોડ પતાસાની પોળમાં સોનીની દુકાનમાં લૂંટારૂ દ્વારા ફાયરિંગ કરી લૂંટ કરવાના બનાવ બની રહ્યા છે। ત્યારે પતાસાની પોળમાં બનેલ બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ગુજરાતમાં ભાજપની સરકારમાં અસામાજિક તત્વો સહિતના ઝઘડાખોર તત્વોમાં ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે। આ બનાવ અંતર્ગત ખાડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે।